અમરેલી બગસરા પાલિકા દ્વારા વેરા વધારાનો મામલો સામે આવ્યો છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલીના બગસરા પાલિકા દ્વારા વેરા વધારાનો મામલો સામે આવ્યો છે। ₹700ના વેરા વધારા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ મેદાને ઉતર્યું છે। તો આવતીકાલના બગસરા બંધને મળી રહ્યું છે જંગી સમર્થન। ત્યારે ગતરોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। તો આજે કરિયાણા એસોસિએશન વેપારી મંડળ દ્વારા સમર્થન અપાયું છે। તો પાન મસાલા એસોસિએશન, દરજી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે। પાન મસાલા એસોસિએશન દ્વારા દુકાન ખોલવા પર ₹1000ના દંડનો ઠરાવ કરાયો છે। વિરોધનો વંટળ ક્યાં પહોંચશે તે તો હવે આવતીકાલે જ ખબર પડશે। ત્યારે ગતરોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે કરિયાણા એસોસિએશન વેપારી મંડળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। બગસરા પાલિકા દ્વારા વેરા વધારાનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે ₹700ના વેરા વધારા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ મેદાને આવ્યું છે। તો આવતીકાલના બગસરા બંધને જંગી સમર્થન મળી રહ્યું છે। તો ગતરોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે કરિયાણા એસોસિએશન વેપારી મંડળ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે। તો આ સાથે જ પાન મસાલા એસોસિએશન, દરજી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। પાન મસાલા એસોસિએશન દ્વારા દુકાન ખોલવા પર ₹1000ના દંડનો ઠરાવ કરાવશે। ત્યારે વિરોધનો વંટોળ ક્યાં પહોંચશે તે તો હવે આવતીકાલે જ ખબર પડશે। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પરેશ, બગસરા પાલિકા દ્વારા વેરા વધારાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને જંગી સમર્થન મળી રહ્યું છે, વધુ શું વિગતો? જી બિલકુલ, બગસરા નગરપાલિકા જો કે અવારનવાર વિવાદોમાં સપડાયેલી હોય છે, ત્યારે ફરી આ બગસરા શહેરની અંદર જે પાલિકા છે એમના દ્વારા જે ₹700 વેરા વધારાની લઈને જે બગસરાના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર નોટિસ બોર્ડ પર તારીખ 31ના રોજ શહેર બંધનું એક એલાન અને લોકોને અપીલ કરવામાં આવી હતી। તદુપરાંત જે બગસરા શહેરની અંદર જે અલગ સંસ્થાઓ છે, કરિયાણા એસોસિએશન છે, પાન મસાલા એસોસિએશન છે, ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે, એપીએમસી દ્વારા જે ગત દિવસે પણ માર્કેટિંગ યાર્ડમાં પણ તારીખ 31ના રોજ ખેત જણસીઓ ખેડૂતોને ન લાવવા માટેનું એક નોટિસ બોર્ડ ત્યાં લખીને અને આ ચેમ્બર ઓફ કોમર્સને સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે પણ બગસરા શહેરની અંદર લોકોના જે જંગી સંસ્થાઓ દ્વારા જે સમર્થનો મળી રહ્યા છે, એટલે આજે બગસરા નગરપાલિકા દ્વારા જે ₹700ના વધારાની જે વાત છે એ વાતને લઈને ચેમ્બર ઓફ કોમર્સ જે સામે પડ્યું છે અને જેને લઈને શહેરની સંસ્થાઓ અત્યારે આ ચેમ્બર ઓફ કોમર્સને સમર્થન આપી રહ્યા છે। અને બગસરા શહેરની અંદર જે કોઈ જો 31 તારીખે સ્વૈચ્છિક બંધ રાખવાનું પણ જણાવેલું છે। અને જે પાન મસાલા એસોસિએશન દ્વારા તો જે દુકાનો છે એ કોઈ પણ વ્યક્તિ ખોલશે તો એમને ₹1000નો દંડ એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે। જોકે આ બગસરા નગરપાલિકાનો જે વિરોધનો વંટોળ છે હવે કેટલા અંશે અને ક્યાં પહોંચશે એ તો આવતીકાલે જોવા મળશે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલીના બગસરા પાલિકા દ્વારા વેરા વધારાનો મામલો સામે આવ્યો છે। 700ના વેરા વધારા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ મેદાને આવ્યું।